જવનાનિકમં ખવૈ ભુવાન વાસકોડીં કામનાની તિંગુતો ખવૈ ઉષાસમિતેન. અજ્ઞાની જે કર્મ પૂર્વ કોડી વર્ષો લગીમાં તપસંજમ વગેરે આરાધના કરવા છતાં પણ ન કરી શકે, તે કર્મોનો ક્ષય જ્ઞાની માત્ર શ્વાસોશ્વાસમાં 3 ગુપ્તી દ્વારા કરી શકે છે. પણ 3 ગુપ્તી, મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, કાંઈ વિચારવું જ નહીં, કાંઈ બોલવું જ નહીં અને કાંઈ પણ આચરણ કરવું જ નહીં. આ પ્રકારે જ્ઞાની એ માત્ર શ્વાસોશ્વાસમાં અનંતા કર્મોનો ક્ષય કરે છે. અને જે સમયે જ્ઞાની કર્મનો ક્ષય કરે છે તે સમયે જ 14 રાજલોકમાં અનેક વિપત્તિઓ અને આપદાઓ વિરામ પામે છે. જે સમયે એક મુમુક્ષુ કરેમી ભંતે સૂત્ર ગ્રહણ કરે છે તે સમયે જ 14 રાજલોકની અંદર અનંત વિરાધનાઓ ન માત્ર સમે છે, અનંતાનંદ આનંદની ક્યોરો ઉછળે છે. જે સમયે કરવી બનતે લેવાય છે એ સમયે તમે કરવી બનતે સૂત્ર ઉપર થોડોક વિચાર ક્યારેક કરી લ્યો. તમે કરેમી ભંતે સૂત્ર ઉપર થોડોક વિચાર ક્યારેક કરી લ્યો. તમે 5 મહાવ્રતો ઉપર ક્યારેક થોડો વિચાર કરી લ્યો. તમે અષ્ટ પ્રવચન માતા વિશે ક્યારેક થોડો વિચાર કરી લ્યો. આમાં ક્યાંય પણ એવું કોઈ વાક્ય મૂકવામાં આવ્યું છે કે આ 5 મહાવ્રતો, આ 8 પ્રવચન માતા, કે આ કરેમી ભંતે માં એવા પચખાન તમને આપવામાં આવ્યા કે હવે તમે ભક્તો બનાવજો, હવે તમે શિષ્યો બનાવજો, હવે તમે તીર્થો બનાવજો, હવે તમે શાસનની જવાબદારી ઉપાડી લેજો, હવે તમે શાસનને ક્યાંય ઊની આંચ ન આવે એનું ધ્યાન રાખજો. જેમ લગ્ન કરે તો જે ઘરે પરણીને જાય એ ઘરની ઇજ્જત હવે તારે સાચવવાની, એમ તો જીન શાસનમાં પ્રવેશ કરે તો જીન શાસનની સ્થાવર જંગમ બધી મિલકત તારે સાચવવાની, જીન શાસનની રક્ષા તારે કરવાની, સાધારણ ગુના ઉદ્ધાર તારે કરવાના, જીવદયાઓ તારે પડાવવાની, પાંજરાપોળ ગૌશાળાઓ તારે ખોલવાની. સમજાય છે ને? આમાંનું કશુંય છે કરમ મંત્રમાં, 5 મહાવ્રતમાં, અષ્ટપ્રવચન માતામાં છે?
શું? અને આત્મા માટે. આત્મા માટે. એટલે જીન શાસન એ તમને એમ કહે છે સાધર્મિકોનું જે થવું હોય તે થાય, ભેંસના શિંગડા ભેંસને વારે, એમ ને? ના, એવું પણ નહીં. એવું નહીં પાછું, એવું નહીં. હજી વાત સમજાતી નથી, વાત કઈ પલ્લે પડતી નથી. એનો નિષેધ થોડો કર્યો છે એમાં પચવામાં. નિષેધ થોડો કર્યો છે. ન કરેમી ન કાર્વેમી કરંતંપી અન્નમ ન સમનુજાનામી. ઉપદેશ તો ભાઈ. એમાં તમને એવો ઉપદેશ અપાય દેશ બનાવો એમ? નહીં. શ્રાવકનું કઈ પૂછું છું. કર્તવ્યમાં આવે તો ખરું હા? શ્રાવક. શ્રાવકના કર્તવ્ય તરીકે આવે છે. ખૂબ તમને સાચું કહું, અમે એટલા ખોટા છીએ ને કે સત્ય માર્ગ સાચો બસતો નથી. સાધુએ દેરાસર બનાવો તેવું કહેવાય નહીં. ના, ન કહેવાય. ન કહેવાય. સાધુ ખાલી પ્રતિપાદન કરે કે કરવા યોગ્ય આ છે, ન કરવા યોગ્ય આ છે. આગમો વાંચો, વાતો વિધેયક હોય, વિધાન કરી લે. આમ કરવા જેવું છે, આમ નથી કરવા જેવું, ત્યાં કામ પૂરું. આમ કરો, આ આજ્ઞાર્થ ક્યાંય નથી. તમને નવે લાગશે. શિષ્યને ગુરુએ કશું કહેવાનું હોય એ વખતે ગુરુએ શિષ્યને આમ કર આવું કહેવાનો નિષેધ છે. આવશે. દશવિધ ચક્રવાળ સમાચારી છે. ઈચ્છા મિચ્છા તહકાર. આ સમાચારીમાં તમારી પુણ્યવાન ઈચ્છા હોય તો આ પ્રકારે, અનુકૂળતા હોય તો આ પ્રકારે. આજ્ઞાત્મક વાત શિષ્યને પણ કરવાની એક કક્ષા પર મનાઈ છે. પછી સામ દામ દંડ ભેદ ભર્ષના આ વસ્તુઓ અપવાદિક છે. અપવાદિક ઘણું બધું છે. અહીંયા શિખર પર ઝાડ ઉગ્યા છે, આવું અમારે તમને કહેવું જોઈએ. અપવાદિક છે. હાજુભાઈ, અહીંયા શિખર પર ઝાડ ઉગ્યા છે, આવું અમારે તમને કહેવું જોઈએ. અમારે તમને કહેવું જોઈએ. આ અપવાદિક છે. દેરાસરની ચારે બાજુ બધું પડ્યું હોય અને નિગો થાય, પાપ લાગે, આવું જણાવવું આ અપવાદિક છે. તમારા કર્તવ્યો તમે સાચવો, અમને અમારી જગ્યાએ રહેવા દો. તમારા કર્તવ્યો તમે સાચવી લ્યો તો અમારે અમારી જગ્યાએ રહેવાય એ પણ ખરું, અને અમે અમારી જગ્યાએ રહીએ તો તમે તમારા કર્તવ્યો સાચવો એ પણ ખરું. બંને વસ્તુ છે. અમે ઠેકાને ન રહ્યા એટલે પત્તા ઠોકાણી છે. આ હું કબૂલાત કરું છું, કબૂલાત છે. ખૂબ મહત્વની વાત. 5 મહાવ્રતમાં, અષ્ટપ્રવચન માતામાં, કરમી ભંતેમાં ક્યાંય પણ હે સાધુ તે દીક્ષા લીધી, હવે તું ચેલા કરજે, ભક્તો કરજે, તીર્થો બનાવજે, સાધનના કામ કરજે, જીવદયાના કામ કરજે, ક્યાંય પણ ઉનિયા શાસન ના આવે ધ્યાન રાખજે. આખો દિવસ અચે પચે રહેજે, સમાચાર હાસનના લેતો રહેજે, સેવા કરતો રહે. આવું કશું કોઈ જગ્યાએ એક અંશ માત્ર છે ક્યાંય? તદ્દન ખોટું. અમારા છાણીમાં અભય સાગરજી ઉપાશ્રય છે, મારા ગુરુ નામે છે, પણ તદ્દન ખોટું એ ધ્યાન રાખજો. મારા સાહેબના પાસે પ્રોજેક્ટ હોય જ નહીં, કરાય જ નહીં. આ કડવું સત્ય. મેં તમને કહ્યું ઉપાશ્રય દેરાસર સાધુએ બનાવડાવાય નહીં. સત્ય કડવું વાત છે.
છતાં એક વાત મેં તમને કીધી, હું બચાવ નથી કરતો. જે કાર્ય તમારે કરવા જેવા છે, તમે કરો. જો મારું બોલું ને વ્યાજબી, તમારું બોલું વ્યાજબી નહીં. જે વ્યાજબી વ્યાજબી પછી તમારું બોલશો તો અમને ખબર પડશે ને તો ખબર નહીં. હું બોલી ગયો ને, ધંધા બધી ખબર પડે છે. હા, ડાયમંડમાં ખબર પડે છે, શેર બજારમાં ખબર પડે છે, બધો ખ્યાલ આવે છે. અને એ ખ્યાલ નહીં આવતો, આવો તો આવે. તમે તમારા સ્થાન પર રહો તો એ એક જગ્યા એવી છે કે અમે અમારા સ્થાન પર રહીશું. શાસનની ચિંતા સાધુ કરે, તમે ન કરો તો અમારે કરવાની હોય. અત્યારે મહત્વની વાત જે કહેવા જઈ રહ્યો છું એ વાત એ છે કે એક વ્યક્તિ કર્મી બનતે ઉછળે એટલે 14 રાજ લોકમાં અનંત આનંદ વ્યાપે. આ વાત સમજાય છે? એક સાંકળ સાંકળ, એ સાંકળમાં એક છેડો ઉંચકાય, બધા જ છેડા, બધી સાંકળો ઓછા વધતા અંશે, બરાબર કે નહીં? એક જણાએ ઉચકાવવું જરૂરી છે, એક નહીં ઉચકાય, બધા જ ત્યાંના ત્યાં ઉચકાવવું જરૂરી છે. એક વાક્ય તમને હું કહું છું, હું તો વર્ષોથી આ વાક્ય બોલું છું, પણ જ્યારે આ વાક્ય બોલું સાંભળો કે એક સાચો પંચ મહાવ્રતધારી વિદ્યમાન હોય, એક સાચો પંચ મહાવ્રતધારી વિદ્યમાન હોય, જગતમાં સુનામી ના આવે, ધરતીકંપ ના આવે, પાવાગઢની વાત ન આવે. આ વાક્ય જ્યારે વૈજ્ઞાનિકોએ સાંભળ્યું, ઈસરોના પ્રમુખે સાંભળ્યું મારું વાક્ય, ભંડારી સાહેબે સાંભળ્યું, આ વાક્ય સાંભળ્યા પછી એમણે એમના લેખમાં આ વાક્ય લખ્યું, પાણીતરમાં આવીને જાહેરમાં બોલ્યા. અમારી સાથે કલાકો ચિંતન સભાઓ થઈ. શાસનની સેવા કરવા માટે જેટલી માત્રામાં એ જરૂરી છે કે મિટિંગો થાય, સભાઓ થાય, સરઘસો થાય, રેલીઓ નીકળે, જેટલી માત્રામાં એ જરૂરી છે એના કરતા અનંતગણી માત્રામાં એ જરૂરી છે કે એક સાચો સાવક બને, એક સાચો સાધુ બને. સમજાય તો વંદન છે. અમારા જીવન તબક્કાઓની અંદર આ તમામ તબક્કાઓ પસાર કરતા 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 અત્યારે અહીંયા આવ્યા છીએ. સૂક્ષ્મના સંબંધોની આપણને જાણકારી જ નથી. સૂક્ષ્મની તાકાતની યુગ પ્રધાન સમ પંજાસ પ્રવર કોણ પુણ્યનામ ધ્યેય મહાપુરુષે એની પુસ્તકમાં લખ્યું 5 લાઠી કરતા એક પલાઠી જીતે. આ વાક્ય એમનું છે. શું લખ્યું એમને? 5 લાઠી કરતા એક. વોટ ઇઝ લાઠી? વોટ ઇઝ પલાઠી? લાઠી એટલે લાકડી નહીં ખાલી. લાઠી એટલે રેલીઓ, શોરબકોર, હંગામા, પ્રવૃત્તિઓ. તું આમ કેમ કરે, તું આમ કેમ કરે, જોઈ લઈશું. हम किसी को छेड़ते नहीं, छेड़ते हैं तो छोड़ते नहीं. આ બધી લાઠીઓ, આ બધી લાઠી છે. हमको कम मत समझना,
मुंह तो जवाब देंगे આ બધી લાઠી. પણ એક સાધક, બહુ મહત્વની વાત છે, એક સાધક જે 3 ગુપ્તીમાં ગયો છે, બ્રહ્મા ગયેલો ના હોવો જોઈએ, બ્રહ્મમાં ગયેલો ના હોવો જોઈએ, 3 ગુપ્તીમાં, સમાચારીમાં, પંચ મહાવ્રતમાં, કરવી બંતીમાં ગયેલો હોવો જોઈએ, બ્રહ્મા ગયેલો ના હોવો જોઈએ. સાધક બનતા પહેલા ઘણી બધી એબીસીડીઓ ભણવી પડે છે. કયા પ્રકારે અંદર ગયો છે, યોગ્ય પ્રકારે અંદર ગયો છે કે બહાર ઊભો ઊભો અંદર ગયો તે માની લે છે. ખૂબ સમજો, શું એ 3 ગુપ્તી ગુપ્તા છે, એનું કરી મંત્ર છે, અરે એનામાં સમ્યક દર્શન છે, ચોથું સ્પર્શ્યું, ચોથા ગુણ સ્થાનકે વાસ્તવિક વાતે વિચરમાન થયા ખરા, ચોથે આવ્યા. આગળ પૂછું છું, મિથ્યાત્વ ગુણ સ્થાનકે આપણે ખરા? ગુણ સ્થાનક તો છે ને, સાંભળ્યું, બરાબર સાંભળ્યું. અમે અનંત અસંખ્ય અવગુણના સ્થાનકોમાં હજુ છીએ. ગુણના સ્થાનક એવા મિથ્યાત્વમાં, ગુણના સ્થાનક એવા મિથ્યાત્વમાં અમે ખરા? પહેલાની વિચારણા કરતા નથી, સીધા 5મે, 6ઠે અને વાતો 7માની. જે આગળ નિશ્ચય રીતિઓ નાખા અઘરી યાત્રા મૂકી દેવી છે, સહેલી યાત્રા પકડી લેવી છે, અને અનંત અપાયો નિર્માણ અમારા દ્વારા આ રીતે અમારે પેદા કરવા છે. કોઈ પણ પ્રકારની શાસનની હિંગાઓમાં જવાબદાર મારી આત્માભિમુખ યોગ્ય પ્રગતિ નથી. તે છે મારો પરમાત્મા વિચરે ત્યાંનો દુકાળ, કાંટા પણ ઊંધા હોય, વૃક્ષ નમે અસરાર, પ્રભુ વિચરે તો કાંટા ઊંધા થઈ જાય, અને હું જઉં ત્યાં કાંટા ઊભા થઈ જાય. કંઈક તો સમજાય ને, હું જ્યાં જઉં ત્યાં કાંટા ઊભા થાય. મને અમને એક મહાત્મા છે, ખૂબ જ્ઞાની મહાપુરુષ છે, બજરંગજી મહારાજના શિષ્ય, હા, ધુરંધર વિજય મહારાજ સાહેબ અમદાવાદ મળ્યા. મને ગજબની વાત કરી નાખી, અમે ગજબની. મને કે મારો યોગ, મારો સંયોગ જે લોકો પ્રાપ્ત કરે છે એનું મોત ન થાય. આ વખતે મારી સામે મોત ન થાય, મારી સામેનું મોત ન થયું. ચક્કર ખાઈ ગયો હું તો. સાહેબ શું વાત કરો છો? એ હું ગયો નિર્યામના કરાવવા, બહાર આવ્યો પછી મોત થયું હોય, ત્યાં મોત થયા પછી હું ગયો, એક્સિડન્ટ થયો પછી હું ગયો, હું નીકળ્યો પછી એક્સિડન્ટ થયો હોય. મારી સામે કોઈ એક્સિડન્ટ થયો નથી, મારી સામે કોઈ એક મોત થયું નથી. આ ઇત્તફાક લાગે તમને? તમને ઇત્તફાક લાગે છે? હા, ઇત્તફાક અધાર્મિક છે, ઇત્તફાક અવૈજ્ઞાનિક છે. કારણ વગર કાર્ય હોય નહીં, વિધાઉટ કોઝ ઇફેક્ટ હોય નહીં. કેમ થાય એવું? દરેક સાધક પોતાની સાધના તપાસો. જગતના સર્વ જીવો પ્રત્યે અવિરામ સદભાવ વહાવતારો. કોઈને ખોટો કહેવો નથી. હું તમને ખોટા કહું નહીં,
તો તમારી ભીતરમાં મને ખોટા કહેવાની વૃત્તિ એને ટેકો મળે નહીં. હું તમને ખોટો કહું નહીં તો મને ખોટો ચિતરવાની તમારી વૃત્તિને કોઈ સાથ સહકાર પણ મળે નહીં. હું સૌને પ્રેમ કરતો તો મારા પ્રત્યે તમે ગુનાહ કેવી રીતે કરો? 99% આ વસ્તુ હોય, પછી વ્યક્તિગત એવું હોય પણ ખરું, એ કામ તે ના નથી પાડતો હું, બને જ, પણ 99-95 ઓછું કરું તો ખ્યાલ આવે છે. હું જો તમારા પ્રત્યે અભાવ ન કરું, હું તમારા પ્રત્યે ગુનાહ ન કરું, હું તમારી નિંદા ન કરું, ક્યાંથી? સબકોન્શિયસથી, નો કોન્શિયસ. મારા ભાવ મનમાં, મારા સાધના કાળમાં, મારી અંદરની વૃત્તિમાં તમારા પ્રત્યે શુદ્ધાત્માનો ભાવ હોય તો તમારા દિલમાં મહાત્માનો ભાવ આયા વગર રહે નહીં. વાઇબ્રેશનને ઓળખો. હા, મિથ્યાત્વ ગુણસ્થાનક ખરું ખરું તો મિથ્યાત્વ સમ્યક્ત્વ ખરું કે નહીં? મિથ્યાત્વ સમ્યક્ત્વ ખરું કે નહીં? મિથ્યાત્વ ગુણસ્થાનક છે તો ગુણ નામ આપ્યું, સમ્યક્ત્વ ગાવ સમ્યક્ત્વ. મિથ્યાત્વ એને અવગુણ ના કીધું અને ગુણ કીધું, એ સમ્યક કે મિથ્યા? બસ, તો એ અપેક્ષા એ મિથ્યાત્વ પણ એક સમ્યક્ત્વ ગુણસ્થાનક છે. સમ્યક ભ્રાંતિ શું કામ કરીએ આપણે? સમ્યક સમ્યક તો શું ફરક પડે? એની નામ ગુણસ્થાનક છે એટલે એનું ક્યાં કામ છે? એ કામને નીચે લાવો આપણે કે એ કામ જે સમ્યક રૂપે પરિણમે છે. અમે પંડિતજી એક વાત કરેલી પરમ દિવસે, અદ્ભુત વાત કરી પંડિતજીએ મને, કે પૂજ્યપાદ અધ્યાત્મ યોગી પન્યાસ પ્રવર પુણ્યનામ દેવ ગુરુદેવ કોણ? ભદ્રંકર વિજયજી મહારાજા. એમને એક જગ્યાએ લખ્યું છે, દુનિયામાં તમે આપ બોલો શું કીધું છે? કોઈ પણ વાક્ય ખોટું નથી, એને સાચું. દુનિયામાં કોઈ પણ વાક્ય ખોટું છે નહીં, તમે લાવો એને હું સાચું સાબિત કરી બતાવી દઉં. આવું કોણે કીધું? કઈ કક્ષાએ મહાત્મા છે? પંડિતજી એની વે, એની સર્કમસ્ટન્સ, એની પોઝિશન, એની ક્લાઇમેટ, તમારે સાધક આ ભાવમાં બનવું જ રહ્યું. અનંતા ભાવો જીન શાસનનો જય જયકાર કરશો. હજારો વસ્તુ દેખાય મારી સામે. અમારી વૃત્તિઓ, અમારી પ્રવૃત્તિઓ, એની પર વોચિંગ પહેલા કરવું પડશે. પ્રવૃત્તિ કામ કરે છે 5%, કર્મ બંધનનું કારણ પ્રવૃત્તિ 5% છે, વૃત્તિ 95% છે. વૃત્તિ બદલી નહીં. ભાવનામાં ગયા, લગ્ન ગોઠવાઈ ગયા, થતું સાચું બોલો. 99 તો આ ચાલ્યો છે ક્રેઝ. શું છે બધું આ? અને એ ચાલે છે. નિંદા અને અભાવ તો કરવો જ નથી ભાઈ. ચાલે છે, સમ્યક છે, પાછું 100% છે. એ 100% છે, 100% છે. નિંદા અભાવ તો કરવો જ નથી. હું મારી જાતને જાણું છું એમ કે કોઈ વ્યક્તિ આવે મારી પાસે કે છઠ કરી, સાત યાત્રા કરી, સહજ મારું હૈયું નમી પડે છે કે હું નથી કરી શકતો, પણ તે કરી. આવું સહજપણે મને પ્રવર્તે જ છે. હવે બોલવા જવું જ્યારે ત્યારે પછી ક્યાંક એવું લાગે મેં નિંદા કરી. આવું ક્યાંક હું તમારે હાથ જોડીને કહું છું, એક વાર ખુલાસો કરેલો છું કે ક્યાંક હું સદમસ્ત છું, એટલે અપેક્ષા વાત બોલાતી હોય, પણ મારે કોઈ એક પણ વ્યવસ્થા નહીં, એક પણ
હું તો મુસ્લિમની મસ્જિદની પણ નિંદા કરવા માંગતો નથી યાર. જવા દો ને વાત. આતંકવાદીની મારે નિંદા કરવી નથી. હવે કે બાકી રહ્યું? હવે કે બાકી રહેશે? આતંકવાદી મારે ત્યાં આવે તો પહેલું એને એક પ્યાલી પાનાની વાત કરું કે એક પ્યાલો પાણી મારે ત્યાં પીશ તું? પીશ? અને જો પીવે તો હું ધન્ય અને એ પણ ધન્ય. એનો આતંકવાદ ખરી પડે. સમજાય છે? મારા મનમાં એક જ ભાવ છે, મારે ત્યાં આવેલો વ્યક્તિ મારું પાણી પીવે એની દુર્વૃત્તિ ખરી પડે. આ અંદર સદભાવ બેઠો હોય એનામાં દુર્વૃત્તિ પેદા કરવાની હિંમત મળી જાય છે. તમે શું વિચારો? આતંકવાદી મારે ત્યાં આવે તો મારા ઘરમાં પણ થોડું રાખું, કામ આ માથામાં મારી દઉં, હાથમાં પગમાં મારી દઉં, આવું રાખો ને તમે. તમારા વિચારો શું ચાલે? જો આમ થાય તો હું શું કરું? ખૂબ અદ્ભુત એક વાત કહી દઉં, અદ્ભુત. તમે જે નિર્ણય કરશો તે ઘટના ઘટશે. તમે જે નિર્ણય કરશો તે ઘટના ઘટશે. હા, ચંદન બાલા અભિગ્રહ વિચારો તમે. ભગવાન મહાવીર પધારે એમ નવરા હતા. હા, પેલા ઘોડા પાસે ભગવાન મનુષ્ય આત્મા આટલો કેટલો વિહાર? આત્મા 60 યોજનનો વિહાર એક રાતમાં કોને કર્યો? પરમાત્મા. હા, અને એ શક્ય છે બધું? દાદા મનીષ સુરત આટલો વિહાર કરે, આ શક્ય? આ બધી ઘટના એમને ઘટતી નથી. કાકા અબજોપતિ હતા. એકવાર અડધી રાત્રે એક વિચાર આવ્યો, બાય ચાન્સ કદાચ કાલે કોઈ એવી ઘટના ઘટે અને મારા પૈસા ચોરાઈ જાય, મારું પાંદડું ફરી જાય, હું આજે કરોડપતિ, કાલ થયો રોડપતિ, આવું કંઈક થયું તો પછી હું શું કરું? એક કામ કરું, અત્યારે છે ને 5 લાખ રૂપિયા મારા ઘરમાં પડ્યા છે, કાઢી અને પાછળ વાડી છે એમાં હું ખાડો ખોદીને દબાવી દઉં તો ક્યારેક આવી ઘટના ઘટે. છે અબજો રૂપિયા તો ક્યારેક જતા રહ્યા તો 5 લાખ મને કામ લાગે. સાચું યાર તમને કહું, કાકાને અબજો ગયા 5 લાખ કામ લાગ્યા. સમજાય તો સમજો, સમજાય તો સમજો. કાકાના અબજો તમારે જવા દેવા છે. કરોડપતિ થઈ જાવ વિચારો. હા, હું 5 કરોડનો માલિક થઈ જાઉં તો હું વિચારું થઈ જાઉં. 100%. હકીકત એમાં એવી છે કે આપણા અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, આમ થઈ જવાય. ધ્યાનની પરાકાષ્ઠા. સબકોન્શિયસ માઇન્ડમાં પ્રવેશ થાય એટલે થાય. સિમ્પલ વાત, એકદમ સિમ્પલ વાત. એ વિચાર કહો, ધ્યાન કહો. વિચાર ક્યારે ધ્યાન બને? વિચાર પછી એ ભાવના, પછી એ લાગણીઓ, પછી એક્શન, પછી રિએક્શન, પછી હેબિટ, પછી નેચર. એ તમે જે ગણવું એ ગણ્યા કરો, પણ વિચારમાંથી નેચર થાય. ધેટ્સ ઓલ. વિચારમાંથી નેચર. વિચારમાં ન થાય, થઈ જાય તો શું કરો? માટે વિચાર પર કાબુ કરો. કાબુ ક્યાં કરવાનો? હું ટ્રેનની સામે ઊભો રહું તો શું થાય? થયા પછી ખબર પડે. થયા પછી ખબર પડે ને. હું આ વિચારું તો શું થાય? દાખલો સમજો, ટ્રેનની સામે ઊભો રહું તો શું થાય? થયા પછી ખબર પડે કે એમાં માથું જાય, પગ જાય, પેટ જાય, આ શું જાય, બચી જવાય, મરી જવાય, પછી ખબર પડે ને. એવી જ રીતે વિચાર પછી શું થાય ખબર નથી. ક્યાં ગાડી ક્યાં ઉતરી ગઈ, સાહેબ ખબર નહીં પડે. જે વિચાર ન ઉતરી જાય તો ઘટના ન પણ થાય. પણ વિચાર ક્યારે ઉતરી જાય એની કોઈ કન્ડિશન નથી. એ માટે કોઈ નિયમ નથી કે આ કક્ષાએ આ વિચાર નહીં ઉતરે. પંડિતજી ખ્યાલ આવ્યો વાતનો? આપ કહી શકો છો કંઈ કેવું હોય? હા, કાલે બધું ખૂબ બોલતા હતા મને, એટલા જ વિશે બદલી કાઢો થોડો. ના, મારે કોઈ ખોટું કામ તો કરવું જ નહીં.
હું પ્રત્યેક સમય ઓપન છું. પ્રત્યેક સમય પરમાત્મા મારી પાસે તમારા કોઈના પણ દ્વારા આવવા તૈયાર હોય તો એ પડે હું એ સ્વીકારવા એ વિચારવા નતમસ્તક છું. મારાથી કદાચ એક સ્ટેપ ન ચડાય તે બનશે, કદાચ બનશે કહું છું, પરંતુ હું બિલકુલ નિષ્કપટ ભાવે, સાક્ષી ભાવે, સરળ ભાવે મને જોઈએ જ છે તમે આપતા રહ્યો, તમે આપતા રહ્યો, મને જોઈએ જ, ચકારપૂર્વક જોઈએ, ચૂકવું ક્યાંય નથી, ચૂકવું ક્યાંય નથી, જોઈએ જ છે 24 કલાક. મૂળ વાત આપણી એ છે કે સાધનામાં આગળ વધો, તમારા વાઇબ્રેશન બદલાઈશ માં ઘણું ડીપ છે, એ બધું અત્યારે મારે લેવું નથી, અત્યારે લેવું નથી સાહેબ. મારે એ ડીપનું ફળ એટલું છે કે આમ સુનામી આવતી હોય ને સાધુ આમ કરે અટકી જાય, આ એનું ડીપ છે. પણ સાધુ છે તો આમ થાય ને ભાઈ, આ કપડા પહેર્યા મેં તો ખાલી, હું સાધુ ક્યાં છું? હું લબ્ધિચંદ સાગર સાધુ ક્યાં છું? આમ નામ તો આચાર્ય લાગે પણ સાધુ નથી હજુ. થઈ શક્યો ગુરુ કહીનો, હા થઈ શક્યો છેલ્લા, કેમ કહીએ તમને છેલ્લા ને એમોને પહેલા, ખ્યાલ આવે છે તમને? સાધુ કઈ ભૂમિકાએ હોય, એ ભૂમિકાએ પરમાત્માને પ્રાર્થના કરું, પરમાત્મા કંઈ બી મારી પાસે આ ભાવમાં એવું કરાવો, મારે એ સાધુપણાને અડવું છે. મારે ભીતરમાં રહેલા હે પંચ પરમેષ્ઠી ભગવંતો, મારે તમને અડવું છે, મારે તમને મળવું છે, મારે તમારામાં ભળવું છે, તમારા મય એકાકાર થઈ જવું છે, એકાકાર થઈ જવું છે. અનંતીવાળા બધું જ કર્યું. કેટલી વાર કર્યું? અનંતા દેરાસર બનાવ્યા. કેટલા બનાવ્યા? અનંત સંઘો સ્થાપ્યા. વિચાર કરજો, અનંતા તીર્થો, અનંતા સંઘો, અનંતા છરીપાલક, અનંતા ઉપધાનો. એક વસ્તુ એવી નથી અનંતીવાર ન હોય. અનંતીવાર પરમાત્માનું સમોસરણ, દેશના સાક્ષાત અનંતીવાર પરમાત્માના હાથે ઓગો. શું બાકી શું રહ્યું મિકેનભાઈ? બાકી શું રહ્યું સાહેબ? અનંતીવાર છઠ કરી, સાતયાત્રા કરી, હરી ત્રીજે ભાવ, ત્રીજા ભાવ. કોને કહ્યું થાય? કોને કહ્યું તમને આવું? છઠ કરીને સાત જાત્રામાં તથોચિત, તથા ઉચિત, જો એ સ્થિતિ જે જ્ઞાનીઓ આકલન કરી છે કે આ છઠ કરી સાત જાત્રા કરે આવું થાય તો આવી સંભાવના છે કે ત્રીજા મોક્ષ થાય. પણ એવું થાય ત્યારે ને આપણે કીધું જ છે ને કે આ છઠમાં ગમો અણગમો કાઢો, રાગ દ્વેષ કાઢો, પણ કેટલા કાઢ્યા? એટલે કાઢ્યા. વૈમિકા મુનિની શત્રુંજય કલ્પના તો પાઠક છે. શું વાત છે? શું વાત છે? હા બરાબર, પાઠનો કઈ રહસ્ય તો હોય કે ના હોય? હોય જ, હોય નહીં. એ હોય કરતા જ અનંતીવાર લખો, હોય લખો એકવાર, જે લખો અનંતીવાર, તો મેળ પડશે. હોયથી કામ નહીં પતે, કામ નહીં પતે. સોયની પાછળ દોરો જોઈએ, એમ હોયની પાછળ જકાર જોઈએ. હોયની પાછળ ઘણી બધી રહસ્યાત્મક વસ્તુઓ છે સાહેબ. સસ્તામાં કશું નહીં મળે, જાઓ કાયદે કરી લો. સસ્તામાં કશું નહીં મળે, સસ્તામાં મોંઘું મળશે. જોયે છે? સસ્તામાં કશું નહીં મળે, એક વસ્તુ મળશે, મોંઘું. સસ્તું એનું નામ છે, લાંબા કાળે મોંઘું પડે ને પડે, અને મોંઘું એનું નામ છે લાંબા કાળે સસ્તું પડે ને પડે. સસ્તું પડે ને પડે. જાઓ ક્યાં તમે? શેર ગબડતા લેવા કે ઉઠતા લેવા? કયા લેવા તમારે? ખૂબ વિચારણા માગે છે. મોંઘું જ લેવાની મનોવૃત્તિ રાખશો સાહેબ, એને ખાવાનું નહીં ભાવે. એ રીતનું મનનું માળખું કેળવાય કે શું કરવું. આ એક ભાવ છે 50 થી 100 વર્ષ, હવે એમાં કંઈક લઈ લેવું છે, કંઈક લઈ લેવું છે.
આ ભવે ના કરું તો મર્યા. ये राह कहाँ से है, ये राह कहाँ तक है, ये राह कहाँ से है, ये राह कहाँ तक है, ये राज न कोई समझा है जाना है, एक धुंध से आना है और एक धुंध में जाना है. હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો, આ રાજ કોને ખબર છે? અંધકારમાંથી આવ્યો, અંધકારમાં જ જવાનો. ના, મારે અજવાળું કરી લેવું છે. સંકલ્પ કરો, મારે મરતા પહેલા તરતા શીખવું છે. સંકલ્પ કરો, મારે મરતા પહેલા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, નાનમ પયાસગમ, પ્રકાશક જ્ઞાન, એની બેટરી મારે લઈ જ લેવી જ. મારા ભાઈ, ચારિત્ર ઓછું ચાલશે, તાપ ઓછો. ભગવત સૂત્રમાં આખું બહુ ખુલાસા ભેર અદ્ભુત વર્ણન છે. ભગવતીમાં અદ્ભુત વર્ણન છે. કોઈ પણ અભાવ અંશ માત્ર ન જીવ પ્રત્યે ન જળ પ્રત્યે. હમણાં એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે સાહેબ જીવન કળા શીખવી છે. કર્મરત નથી શીખવા, મને કે જીવન કળા બતાવો. મેં એને કહ્યું, ભાઈ અંશ માત્ર અભાવ જીવ કે જડનો કરવો નહીં. કે કેમ સાહેબ એવું? મેં કીધું આમાંથી કયો જીવ પહેલા મોક્ષ જાય મને ખબર છે. હું અભાવ કરું, મારો મોક્ષ દૂર થાય આ નક્કી છે. હું સદભાવ રાખું તો ક્યાંક જોડાણ થઈ જાય આ નક્કી છે. તો મારે કોઈ પણ જીવનો અસદભાવ કરાય, સાસુનો તો કરાય જ નહીં. એ પહેલી તારવા વાળી સાસુ, વહુ, નણંદ, ભોજાઈ, દિયર, જેઠ, આ પહેલા તારે આપણને. સૌથી મોટામાં મોટો ઉપકાર દુનિયામાં અમારા પરિવારના લોકો કરે આવી ગાંઠવાળો. ચારિટી બિગિન્સ ફ્રોમ યોર હોમ, આનું નામ છે. હા, સૌથી પરમાત્માએ તમારી આસપાસમાં જે 5 ગોઠવ્યા ને એ 5 પરમેષ્ઠી છે. શોધી કાઢો. એમાં અરિયંત માતા કઈ છે, સિદ્ધ પિતા કયા છે, આચાર્યભાઈ કયા છે, ઉપાધ્યાયભાઈ કયા છે, હું સાધુ નામનો સભ્ય ખરો. શોધી કાઢો તમે. મને કે સાહેબ જડ ઉપર ન કરાય. આ ટેબલ પડ્યું છે અહીંયા, અને એક ભાઈ સામે કરતા હોય અહીંયા, પવન આવ્યો અને ટેબલ પડી ગયું. ભાઈને એમ થયું કે આ ટેબલ પણ જો પડી શકે, હા, તો હું ના પડી જાઉં. તો આ ટેબલ ઉપકાર કર્યો કે એની ઉપર? હા, ટેબલ ઉપકાર કર્યો કે ના કર્યો? જળ પદાર્થો પણ ભામંડળે શું કર્યું? શું થયું ભામંડળનું ખબર છે ને? આકાશમાં વાદળાઓ જોયા, વિખેરાયા. ઓ બન્યા, વિખેરાયા. એમ કર્મ, પુણ્ય, સંયોગો બને, વિખેરે, આવું થાય. ભાઈ રાખજો. આ વાદળ ઉપકારી ખરા કે નહીં? વાદળ પાણી નથી કહેતો, વાદળ. આ ટેબલ ઉપકારી ખરું કે નહીં? તો જળ પદાર્થો પણ ક્યારે ઉપકારી બને એને આપણને ખબર છે. અને ખબર નથી તો જળ સાથે સદભાવ રાખો. શું? ભલે ખબર નથી, આટલું કરો. જળ સાથે સદભાવ એટલે કે તમારી સાડી, અમારી પ્રાચીન પરંપરા મુજબ, તમારો કુર્તો અમારી પ્રાચીન પરંપરા મુજબ પહેલા એ તૂટે, પછી સંધાય, ફાટે, પછી સંધાય, એના પછી ઓશિકાનું કવર બને, એના પછી છેલ્લા મસોતું બને. તમારા ઘરમાં મસોતા બજારમાંથી આવે, ઘરમાંથી બને? બજારમાંથી લઈ આવો છો ભાઈ. દર વર્ષે મોબાઈલ બદલવો એ જડનો અભાવ છે. જડનો અભાવ છે.
દર વર્ષે ચશ્મા બદલવાના. ચશ્મા બદલ્યા, નેપકિન બદલ્યા, શર્ટ બદલ્યા, સાડી બદલી, ઘરેણાં બદલ્યા, દાગીના બદલ્યા, ઘર બદલ્યા, ગાડી બદલી. આ જડનો અભાવ છે તમારા ભીતરમાં. જે તમારી પાસે આવ્યું એને ઉપકાર કર્યો તો છોડી કેમ દેવાય? એને છોડી કેમ દેવાય? ગાંધીજીની પેલી ફ્રેમ કેટલામાં ગઈ? 5 કરોડમાં વેચાય. ગાંધીજીના સંપર્કમાં આવે એ ફ્રેમમાં, મારા સંપર્કમાં આવે તે તમને ગરીબી નહીં આવે, નુકસાન નહીં આવે, શેર બજાર ગમે ચઢ ઉતર થાય વાંધો નહીં આવે. નક્કી કરી લો, જળ પ્રત્યે સદભાવ, જીવ પ્રત્યે સદભાવ. જળને જીવનો સદભાવ સ્થાપશો, તમારા મંદિરમાં આપત્તિ નહીં આવે. જાઓ, બેઝિકલી સાયન્સ સમજો. વોટ ઇઝ રિલિજિયન એન્ડ વોટ ઇઝ સાયન્સ, એનું વિજ્ઞાન શું છે? જૂનું થાય છે, કાળું થાય. હા, જૂનું થાય છે, કાળું થાય. જૂની વસ્તુ ફાટી ગયા કપડા. કાઢવી પડે, રવાના કરો. તમે આમ જૂના કે નવા? તમારા ઘરમાં તમે એમ સૌથી જૂના કે નવા? તમે જૂના આમ તમને કાઢવાના ખરું કશું? એકાંતિક નિયમ નથી. બસ ત્યારે સાંભળી લો, તમે મસોતું કરો ને એ કાઢવા પણ જ છે. બહુ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું, છુપાયા વગર. મસોતું બનાવો તે કાઢવા પણ છે. હજુ આગળ, મારું કપડું હું કોઈ સાધર્મિકને દઉં અને એનું તન ઢંકાય એ પણ તમારે સદભાવપણું છે. મારું કપડું હું કોઈ સાધર્મિકને દઉં અને મારી ઓરા એની ઓરા બનતા એ ઉચકાય, આ ભાવ પણ સદભાવનો ભાવ છે. આ જે પણ પ્રકાર હોય, સદભાવ એ શાશ્વત નિયમ, એને રાખીને બાકી બધું કરો. જાઓ, તમારા પરિવાર સાથે અને તમારા પદાર્થો સાથે સદભાવનો અવિનાશી, અવિરત, અવિરામ ભાવ પહેલા સ્થાપિત કરો. પછી તમે જે વિચાર આવે ચર્ચાઓ કરો અમારી પાસે, લગભગ અમે હા પાડશું. હવે કંઈ અંત્યા કંઈ જુએ છે સાહેબ? 3 ગુપ્તીમાં છલાંગ નહીં મારતા, ધ્યાનમાં છલાંગ નહીં મારતા. પહેલાં આ વસ્તુઓ સમજવી પડશે, એના પછી આપણે આગળ વધીએ.